Hello everyone, welcome back on this video. In this video we will discuss about general structures and morphology with functional anatomy of leech. Today we will discuss about division of body. તો આજના લેક્ચરમાં આપણે લીચના બોડી ડિવિઝનની વાત કરશું. Body composed of 33 segments and is divisible into following 6 regions showing in the table below. તો લીચનું બોડી છે ટોટલ 33 ખંડોમાં વિભાજિત થયેલું હોય છે અને આ 33 ખંડોને આધારે એને ટોટલ 6 રિજનમાં વહેંચવામાં આવેલા છે કે જે નેક્સ્ટ ટેબલમાં આપેલું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટોટલ 6 પ્રકારના 6 રિજન્સ આપેલા છે. તો ફર્સ્ટ છે સિફેલિક અથવા તો હેડ રિજન કે જે 1 થી 5 નંબરના સેગમેન્ટ્સ જોડાઈને બને છે. તો 1 થી 5 નંબરના સેગમેન્ટ જોડાઈ ને ઇન્ક્લુડ કરતા જે રિજન બને છે એને આપણે સિફેલિક અથવા તો હેડ રિજન તરીકે ઓળખશું. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઓક્યુલર સેગમેન્ટ્સ, એટલે 1 થી 5 નંબરના જે સેગમેન્ટ છે એ ઓક્યુલર સેગમેન્ટ્સ તરીકે પણ ઓળખાય છે. એન્ડ ઇન્ક્લુડ્સ, તો આ 1 થી 5 નંબરના સેગમેન્ટ્સમાં શું ઇન્ક્લુડ થયેલું છે તો કે પ્રોસ્ટોમિયમ છે, એન્ટેરિયર સકર છે, માઉથ છે, અપર લિપ છે એન્ડ આઈઝ અહીંયા ઇન્ક્લુડ થયેલા છે. જ્યારે નેફ્રિડિયોફોર્સ જે છે એ એબસન્ટ જોવા મળે છે 1 થી 5 નંબરના સેગમેન્ટ્સની અંદર. સેકન્ડ નંબરનો જે રિજન છે એ ક્લિટેલર રિજન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિટેલર રિજન છે એ ક્લિટેલમ પરથી નામ આપેલું છે, ક્લિટેલમ અથવા તો ક્લાઇટેલિયમ. તો ક્લાઇટેલિયમ એટલે શું થાય તો કે ગુજરાતીમાં આપણે ક્લાઇટેલિયમને વલયિકા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા ક્લિટેલર રિજન છે એ 6 થી 8 નંબરના સેગમેન્ટમાં આવેલું છે અને અહીંયા નેફ્રિડિયોફોર જે છે બધા સેગમેન્ટમાં પ્રેઝન્ટ જોવા મળે છે. ત્યાર પછીનું રિજન છે એ છે ક્લિટેલર રિજન. તો ક્લિટેલર રિજન છે એ 9 થી 11 નંબરના સેગમેન્ટમાં આવેલું છે જ્યાં નેફ્રિડિયોફોર જોવા મળે છે. આ ઉપરાંત મેલ અને ફિમેલ જનાઇટલ અપરચર્સ પણ પ્રેઝન્ટ જોવા મળે છે. ત્યાર પછીનું રિજન છે એ છે મિડલ રિજન કે જે 12 થી લઈ અને 22 નંબરના સેગમેન્ટ સુધી આવેલું છે કે જે સૌથી લાર્જ રિજન છે અને બધામાં નેફ્રિડિયોફોર એટલે કે બધા સેગમેન્ટમાં 12 થી લઈને 22 સુધીમાં બધામાં નેફ્રિડિયોફોર્સ પ્રેઝન્ટ જોવા મળશે. ત્યાર પછી છે કોડલ રિજન. એ કોડલ રિજન છે એ લાસ્ટમાં આવેલો છે એટલા માટે એને કોડલ રિજન તરીકે ઓળખવામાં આવે છે કે જે 23 થી લઈ અને 26 નંબરના સેગમેન્ટ સુધી થી બનેલો જોવા મળે છે અને અહીંયા નેફ્રિડિયોફોર જોવા મળતા નથી, ખાસ યાદ રાખજો. કોડલ રિજન અને પોસ્ટેરિયર સકરમાં નેફ્રિડિયોફોર જોવા મળતા નથી. અને લાસ્ટ છે પોસ્ટેરિયર સકર કે જે 27 થી લઈને 33 સુધીના સેગમેન્ટથી બનેલો છે અને અહીંયા પણ નેફ્રિડિયોફોર જોવા મળતા નથી. તો લીચ બોડી વોલની આપણે વાત કરીએ. ધ બોડી વોલ કન્સિસ્ટ ઓફ 5 લેયર્સ: ક્યુટિકલ, એપિડર્મિસ, ડર્મિસ, મસ્ક્યુલર લેયર એન્ડ બોટ્રીયોઇડલ ટિશ્યુ. તો લીચની બોડી વોલ છે ટોટલ 5 લેયર્સની બનેલી છે. ફર્સ્ટ છે ક્યુટિકલ લેયર, ત્યાર પછી એના પછી આવે છે એપિડર્મિસ, ત્યાર પછી ડર્મિસ, એના પછી મસ્ક્યુલર લેયર આવેલું હોય છે એટલે કે મસલનું બનેલું એક લેયર જોવા મળે છે અને ત્યાર પછી બોટ્રીયોઇડલ ટિશ્યુનું બનેલું એક લેયર જોવા મળે છે. આવા ટોટલ 5 લેયર બની અને લીચની બોડી વોલ બનતી જોવા મળે. તો ફર્સ્ટ લેયર છે એટલે કે ક્યુટિકલ, એની આપણે વાત કરીએ. ઇટ ઇઝ ધ આઉટર મોસ્ટ પ્રોટેક્ટિવ લેયર. તો ક્યુટિકલ છે એ સૌથી બહારનું પ્રોટેક્ટિવ લેયર છે કે જે લીચની બોડી વોલ લીચને પ્રોટેક્ટ કરે છે. ઇટ ઇઝ થિન, પાતળું છે, ડેલિકેટ, ટ્રાન્સપરન્ટ, કલરલેસ એન્ડ ઇલાસ્ટિક. કલરલેસ છે અને ઇલાસ્ટિક છે. ઇટ ઇઝ સ્લાઇટલી થિકર ઓન ડોર્સલ સરફેસ. તો આ ક્યુટિકલનું લેયર છે ડોર્સલ સરફેસ ઉપર થોડું જાડું જોવા મળે છે જ્યારે વેન્ટ્રલ સરફેસ ઉપર થોડું પાતળું જોવા મળે છે. એપિડર્મલ ગ્લેન્ડ્સ ઓપન ઓન ઇટ. તો અહીંયા જે ક્યુટિકલનું જે લેયર છે એના ઉપર એપિડર્મલ ગ્લેન્ડ્સ છે એ બહારની તરફ ઓપન થતી જોવા મળે એટલે કે ક્યુટિકલના લેયરમાં એ ઓપન થાય છે.
ઇટ ઇઝ સિક્રિટેડ બાય એપિડર્મિસ. તો ક્યુટિકલનું જે લેયર છે એ એપિડર્મિસ દ્વારા સિક્રેટ થયેલું હોય છે. એન્ડ ઇઝ કાસ્ટ ઓફ ટાઈમ ટુ ટાઈમ ઇન ધ ફોર્મ ઓફ ધ ટ્રાન્સપરન્ટ સ્પ્રેડ્સ. અને ક્યુટિકલનું લેયર છે એટલે અમુક અમુક સમયગાળે એ દૂર થતું જોવા મળે અને નવું લેયર આવતું જોવા મળે. જેવી રીતે સ્નેક્સમાં આપણે જોઈએ છીએ કે એ મોલ્ટેશન બતાવે છે પોતાના બોડી ઉપરથી જ એ કાચડી ઉતારતા જોવા મળે. એવી જ રીતે અહીંયા ક્યુટિકલનું લેયર થોડા થોડા ટાઈમે દૂર થતું જોવા મળે અને નવું લેયર આવતું હોય છે. અહીંયા ફિગર આપેલી છે. ફિગરમાં તમે જોઈ શકો છો કે સૌથી ઉપરનું લેયર જે છે એ ઉપરનું લેયર ક્યુટિકલનું બનેલું છે. ત્યાર પછી એની નીચે એપિડર્મિસનું લેયર આવેલું છે. એપિડર્મિસના લેયરમાં તમે સેલ્સ જોઈ શકો છો. હેમર શેપ્ડ સેલ્સ આવેલા છે. ત્યાર પછી ડર્મિસનું લેયર આવેલું છે. ત્યાર પછી મસલ્સનું લેયર આવેલું છે કે જેમાં સર્ક્યુલર મસલ્સ, ઓબ્લિક મસલ્સ, ડોર્સોવેન્ટ્રલ મસલ્સ, આવા બધા સર્ક્યુલર મસલ્સ, આવા બધા મસલ્સ પ્રેઝન્ટ છે. અને સૌથી લાસ્ટમાં બોટ્રીયોઇડલ ટિશ્યુનું બનેલું લેયર આવેલું છે. સેકન્ડ લેયર એટલે કે એપિડર્મિસ. એપિડર્મિસની આપણે વાત કરીએ. ઇટ ઇઝ અ સિંગલ સેલ લેયર કન્સિસ્ટ હેમર શેપ્ડ સેલ્સ. તો એપિડર્મિસનું જે લેયર છે એ સિંગલ સેલનું બનેલું આખું એક લેયર છે અને જે હેમર શેપ્ડના સેલ્સ છે એનું બનેલું છે. એટલે કે હથોડી જેવા જે હથોડી આકારના જે સેલ્સ છે એનાથી બનેલું છે. ઇટ ઇઝ લાઇંગ બિલો ધ ક્યુટિકલ. ક્યુટિકલની નીચે આવેલું છે. Some epidermal cells become modified to form unicellular, tubular and pear-shaped glands. અહીંયા એપિડર્મિસના લેયરમાં ઘણા બધા પિયર શેપની ગ્લેન્ડ્સ જોવા મળે કે જે એક પ્રકારના સેલનું એપિડર્મિસના સેલ્સનું એક મોડિફિકેશન છે. તો અહીંયા પિયર શેપની ઘણી બધી ગ્લેન્ડ્સ જોવા મળશે. તો આગળ હવે આપણે એપિડર્મલ ગ્લેન્ડ્સની વાત કરીએ. Several epidermal glands are found in the epidermis of leech, which are as follow. તો એપિડર્મલ ગ્લેન્ડ્સની આપણે વાત કરીએ. ફર્સ્ટ છે સ્લાઇમ ગ્લેન્ડ. તો સ્લાઇમ ગ્લેન્ડ these are distributed all over the body and secreted slimy mucus that covers the whole body. તો સ્લાઇમ ગ્લેન્ડ છે એ આખા બોડીમાં આવેલી હોય છે. એપિડર્મિસના લેયરમાં સ્લાઇમ ગ્લેન્ડ પ્રેઝન્ટ હોય છે કે જે આખા બોડીમાં પ્રેઝન્ટ છે અને જે સ્લાઇમી મ્યુકસ સિક્રિટ કરે છે કે જેથી કરીને લીચનું જે બોડી છે એ એનાથી સ્લાઇમથી શું થાય કે પોતાનું લીચનું આખું જે બોડી છે એનાથી કવર રહે અને પોતાનું બોડી સુકાય નહીં એટલા માટે એ સ્લાઇમ સિક્રિટ કરે છે કે જે મ્યુકસનું બનેલું હોય છે. ધીસ ગ્લેન્ડ્સ આર ટ્યુબ્યુલર ઓર પિયર શેપ. તો આ સ્લાઇમ ગ્લેન્ડ છે એ કેવી છે તો કે ટ્યુબ્યુલર છે અને પિયર શેપની છે. એન્ડ સન્કન ડીપ ઇન્ટુ ધ ડર્મિસ. અને એ થોડે અંદર સુધી આવેલી હોય છે. ક્યાં સુધી તો કે ડર્મિસના લેયર સુધી અંદર તરફ ખૂંપેલી હોય છે. એપિડર્મિસની ગ્લેન્ડ પણ ડર્મિસ સુધી અંદરની તરફ ખૂંપેલી હોય છે. They are better developed on the dorsal surface than the ventral surface. એ ડોર્સલ સરફેસ ઉપર વધારે પ્રમાણમાં ડેવલપ જોવા મળે કમ્પેર ટુ વેન્ટ્રલ સરફેસ. Sucker gland. These glands are distributed only in the suckers and are clustered. તો સકર ગ્લેન્ડ છે એ માત્ર ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થયેલી જોવા મળે છે તો કે જ્યાં આગળ એન્ટેરિયર સકર અને પોસ્ટેરિયર સકરમાં એ ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય છે અને એ ક્લસ્ટર ફોર્મમાં એટલે કે ઝુમખાના ફોર્મમાં જોવા મળે છે. ઝુમખું બનેલું હોય છે એનું. ધીસ આર પિયર શેપ્ડ. તો સકર ગ્લેન્ડ છે એ પણ પિયર શેપની જોવા મળે છે એન્ટેરિયર સકરમાં, જ્યારે પોસ્ટેરિયર સકરમાં એ રાઉન્ડેડ ફોર્મમાં જોવા મળે છે.
ધેર સિક્રેશન સ્મૂધન્સ ધ સરફેસ ફોર લોકોમોશન. તો એ આ શક્કર ગ્લેન્ડ છે એનું જે સિક્રેશન થાય છે જેને લીધે લીચ છે એ શક્કરની મદદથી લોકોમોશન ઇઝીલી કરી શકે છે. થર્ડ છે પ્રોસ્ટોમિયલ ગ્લેન્ડ. ધીઝ આર ફાઉન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ઓનલી ઇન ધ પ્રોસ્ટોમિયમ. તો પ્રોસ્ટોમિયમ ગ્લેન્ડ છે એ માત્ર પ્રોસ્ટોમિયમમાં જ ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય છે. ધીઝ આર પિયર શેપ્ડ. આ પણ પિયર શેપની જોવા મળે છે અને ગ્રુપમાં જોવા મળે છે. ધેર સિક્રેશન ફોર્મ્સ પ્લગ ઓફ ધ કકુન. તો આનું સિક્રેશન છે એ કકુનના પ્લગ બનાવવા માટે જરૂરી છે. તો કકુનની વાત આપણે આગળ કરશું, પણ અત્યારે માત્ર આટલું યાદ રાખો કે પ્રોસ્ટોમિયલ ગ્લેન્ડનું જે સિક્રેશન છે એ કકુનના પ્લગ બનાવવા માટે જરૂરી છે. ફોર્થ છે ક્લિટેલર ગ્લેન્ડ. તો ક્લિટેલર રિજિયન છે એ 9થી લઈને 11મા નંબરના સેગમેન્ટ સુધી આવેલો છે. તો ક્લિટેલર ગ્લેન્ડ છે એ માત્ર 9થી લઈને 11મા નંબરના સેગમેન્ટ સુધી જ પ્રેઝન્ટ જોવા મળશે. These glands are found distributed only in the clitellar segments number 9th to 11th. તો ક્લિટેલર ગ્લેન્ડ્સ છે એ માત્ર 9થી લઈને 11મા નંબરના સેગમેન્ટ સુધી જ જોવા મળશે. They become active only during the breeding season. તો ક્લિટેલર ગ્લેન્ડ છે એ માત્ર બ્રીડિંગ સિઝન દરમિયાન જ એક્ટિવ થતી જોવા મળે છે. અને આ ક્લિટેલર ગ્લેન્ડના ફરી પાછા બે ટાઈપ પડે છે. એક તો છે કિટોજિનિયસ ગ્લેન્ડ અને સેકન્ડ છે આલ્બ્યુમિન ગ્લેન્ડ. તો કિટોજિનિયસ ગ્લેન્ડ છે તે શું કરે છે? કિટોજિનિયસ ગ્લેન્ડ્સ ફોર્મ્સ ધ વોલ ઓફ કકુન. તો આ કિટોજિનિયસ ગ્લેન્ડ છે એ કકુનની વોલ બનાવવા માટે જરૂરી છે. જ્યારે આલ્બ્યુમિન ગ્લેન્ડ્સ છે એ સિક્રેટ આલ્બ્યુમિન ધેટ ફિલ્સ અપ ધ કકુન ફોર ધ નરિશમેન્ટ ઓફ ધ ડેવલપિંગ એમ્બ્રિયો. તો કકુનની અંદર એમ્બ્રિયો ડેવલપ થતો હોય છે, એના નરિશમેન્ટ માટે એ આલ્બ્યુમિન ગ્લેન્ડ છે એ આલ્બ્યુમિન સિક્રેટ કરે છે. ત્યાર પછીનું લેયર છે ડર્મિસ, કે જે એપિડર્મિસની નીચેની બાજુ આવેલું છે. તો એ ડર્મિસની વાત કરીએ. બિલો ધ એપિડર્મિસ ઇઝ અ ડર્મિસ મેડ ઓફ કનેક્ટિવ ટિશ્યુ વિથ મસલ ફાઇબર, કેપિલારીઝ, ફેટ એન્ડ પિગમેન્ટેડ સેલ્સ. તો ડર્મિસનું લેયર છે એ કોના દ્વારા બનેલું છે? તો કે એમાં કનેક્ટિવ ટિશ્યુ આવેલી છે, મસલ્સ ફાઇબર આવેલા છે, કેપિલારીઝ આવેલી છે, ફેટ છે અને પિગમેન્ટેડ સેલ્સ જોવા મળે છે. ધ ગ્લેન્ડ લાય ઇન ધ ડર્મિસ બટ ઓપન ઓન ધ સરફેસ. તો ડર્મિસની જે ગ્લેન્ડ છે એ ડર્મિસના લેયરમાં જોવા મળે છે, પરંતુ એ ક્યુટિકલની બહાર ઓપન થતી હોય છે. ત્યાર પછીનું લેયર છે મસ્ક્યુલેચર, એટલે કે મસલ લેયર. ઇટ ઇઝ વેલ ડેવલપ્ડ એન્ડ ફોર્મ ધ લાર્જેસ્ટ પાર્ટ ઓફ ધ બોડી. તો મસ્ક્યુલેચર જે લેયર છે એ સૌથી વધારે ડેવલપ થયેલું છે અને સૌથી બોડી વોલનો સૌથી લાર્જેસ્ટ પાર્ટ છે. ધેર આર સર્ક્યુલર મસલ, લોન્જિટ્યુડિનલ મસલ, ઓબ્લિક મસલ્સ, ડોર્સોવેન્ટ્રલ મસલ્સ એન્ડ રેડિયલ મસલ્સ આર સ્પ્રેડ ઇન ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ બોડી. તો મસ્ક્યુલેચર લેયર છે એમાં વેરિયસ ટાઈપના મસલ્સ જોવા મળે, જેવા કે સર્ક્યુલર છે, લોન્જિટ્યુડિનલ છે, ઓબ્લિક છે, ડોર્સોવેન્ટ્રલ છે, રેડિયલ છે. આ બધા ટાઈપના એમાં મસલ્સ જોવા મળે. આ મસલ્સના વેરિયસ ટાઈપ છે કે જે મસ્ક્યુલેચર લેયરમાં જોવા મળે છે અને એ બોડીના વેરિયસ પાર્ટમાં એ ડિસ્ટ્રીબ્યુટેડ થયેલા હોય છે. ધ મસલ ફાઇબર્સ ઓફ લીચ હેવ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રક્ચર. તો લીચના સ્ટ્રક્ચરમાં મસલ ફાઇબર છે એ એક અગત્યનો ભાગ ભજવે છે. ઈચ ફાઇબર હેઝ એન આઉટર કોર્ટેક્સ એન્ડ ઇનર મેડ્યુલા. તો આ દરેક મસલ ફાઇબર્સને આઉટર કોર્ટેક્સ હોય છે અને અંદરની તરફ મેડ્યુલા પ્રેઝન્ટ જોવા મળે છે. બોટ્રીયોઇડલ ટિશ્યુ, એટલે કે સૌથી અંદરનું જે લેયર છે ટિશ્યુનું બનેલું, એની આપણે વાત કરીએ. ઇટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ લીચ. તો બોટ્રીયોઇડલ ટિશ્યુનું જે લેયર જોવા મળે છે આ એક લીચની કેરેક્ટરિસ્ટિક છે. ઇટ ઇઝ મેડ ઓફ પિગમેન્ટેડ એન્ડ રિચલી વાસ્ક્યુલરાઇઝ્ડ સેલ્સ વિચ આર લાર્જ એન્ડ અરેન્જ્ડ એન્ડ ટુ એન્ડ. તો આ બોટ્રીયોઇડલ ટિશ્યુ છે એ પિગમેન્ટેડ અને
વાસ્ક્યુલરાઇઝ્ડ સેલનું બનેલું છે કે જે એન્ડ ટુ એન્ડ અરેન્જડ છે, એટલે કે એક સેલ પૂરો થાય ત્યારથી બીજો સેલ ચાલુ થાય આવી રીતે અરેન્જ થયેલું હોય. આવી રીતે સેલ્સ છે એ અરેન્જ થયેલા હોય છે બોટ્રીયોઇડલ ટિશ્યુમાં. The botryoidal tissue is probably excretory. It almost completely fills the body cavity. તો બોટ્રીયોઇડલ ટિશ્યુ છે એ એક્સક્રેટરી ટિશ્યુ છે અને એ બોડીની જે કેવિટી છે એટલે બોડીનો જે ખાલી ભાગ છે એ ભરવામાં મદદ કરે છે, એટલે કે બોડીનો જે ખાલી ભાગ છે એ આખો બોટ્રીયોઇડલ ટિશ્યુથી ભરેલો હોય છે. There are two types of cells in botryoidal tissue. બે પ્રકારના સેલ્સ જોવા મળે છે, ફેટ સેલ્સ એન્ડ યેલો સેલ્સ. ફેટ સેલ્સ કન્ટેઇન ફેટ ડ્રોપલેટ્સ એન્ડ ગ્લાયકોજન. તો ફેટ સેલ્સ છે એ શું, ફેટ સેલ્સમાં શું આવેલું હોય છે તો કે ફેટ ડ્રોપલેટ્સ આવેલા હોય છે અને ગ્લાયકોજન આવેલું હોય છે કે જે એઝ અ ફૂડ સ્ટોર મટીરિયલ તરીકે ઓળખાય છે, કે જ્યારે લીચના બોડીને પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન ના મળે ત્યારે બોડી છે એ સ્ટાર્વેશનની પ્રક્રિયામાં ઇન્વોલ્વ ના થાય અને એને પૂરતું ન્યુટ્રિશન છે એ આ ફેટ ડ્રોપલેટ્સ અથવા તો ગ્લાયકોજનમાંથી મળી રહે એટલા માટે. યેલો સેલ્સ આર ફિલ્ડ વિથ યેલો, બ્રાઉન ઓર ગ્રીન ગ્રેન્યુલ્સ. તો યેલો સેલ્સ છે એ યેલો, બ્રાઉન અથવા તો ગ્રીન ગ્રેન્યુલ્સથી ભરેલા હોય છે. ધીસ સેલ્સ આર અપિયર્ડ ટુ બી એક્સક્રીટરી. ફંક્શન્સ ઓફ બોડી વોલ. તો બોડી વોલના ફંક્શન્સની આપણે વાત કરીએ. ઇટ પ્રોટેક્ટ્સ ધ ઇન્ટરનલ ઓર્ગન ફ્રોમ મિકેનિકલ ઇન્જરી. તો બોડી વોલ છે એના ફંક્શન શું છે તો કે એ ઇન્ટરનલ ઓર્ગન છે, એટલે કે બોડીની અંદર આવેલા જેટલા પણ ઓર્ગન છે એને મિકેનિકલ ઇન્જરી એટલે બહારથી કોઈ પણ જાતની ઇન્જરી ના થાય એટલા માટે બોડી વોલ આવેલી હોય છે અંદરના ઓર્ગન્સને પ્રોટેક્ટ કરવા માટે. ઇટ રેગ્યુલેટ્સ ધ ઇવાપોરેશન. તો આપણને બધાને ખબર છે કે લીચનું બોડી છે એ ચીકણું જોવા મળે છે અને બોડીની અંદર આવેલા ઓર્ગન છે એની અંદર આવેલું મોઇશ્ચર કન્ટેન્ટ છે. તો અહીંયાથી મોઇશ્ચર કન્ટેન્ટ છે એ ઉડી ના જાય, પાણી શરીરની બહાર વ્યય ના પામે એટલા માટે સેલ વોલ આવેલી હોય છે. ઇટ હેલ્પ્સ ઇન ઇઝી એસ્કેપ ફ્રોમ ધ ગ્રીપ ઓફ ધ એનિમીઝ. તો બોડી વોલ છે એની ચીકણી જોવા મળે છે જેથી કરીને કોઈ પણ નેચરલ એનિમી છે, એટલે કે જે કોઈ પણ જો એનિમલ એને પકડે, ગ્રીપ એની જો એના ઉપર આવી ગઈ હોય તો ત્યાંથી નીકળવામાં એને આ જે સ્લાઇમી મ્યુકસ છે એને મદદ કરશે. ઇટ હેલ્પ્સ ઇન રેસ્પિરેશન એન્ડ સેન્સેશન. તો લીચની બોડી વોલ છે એ રેસ્પિરેશનમાં પણ મદદ કરે છે, એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં મદદ કરે છે. આ ઉપરાંત સેન્સેશન એટલે કે આપણે કોઈ પણ વસ્તુને જ્યારે ટચ કરીએ તો એ આપણને જેવી રીતે સેન્સ થાય એવી જ રીતે અહીંયા લીચની બોડી વોલ છે એ પણ આવી જ રીતે સેન્સેશનમાં એ મદદરૂપ થાય છે. ઇટ હેલ્પ્સ ઇન ધ ફોર્મેશન ઓફ કકુન્સ એન્ડ સિક્રેટ્સ ધ આલ્બ્યુમિન. તો લીચની બોડી વોલ છે એ આ ઉપરાંત કકુનના ફોર્મેશન માટે પણ જવાબદાર છે અને આલ્બ્યુમિન પણ સિક્રેટ કરે છે. સો થેન્ક યુ. અહીંયા આજનું લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકોમોશન વિશે વાત કરશું. થેન્ક યુ.